guys, આજે મમ્મી પપ્પા જે લોકો ક્રૂઝમાં છે તો અત્યારે સ્પ્રિંગ થયું છે સો we're gonna do some spring cleaning એટલે આજે પેન્ટ્રી ક્લીન કરશું અને લાઈક ધ મસાલાની જે બહેણીઓ અમારે લેઝી સુઝન ક્લીન કરશું અને એના સિવાય વી હેવ મેં 2 દિવસથી સાવરડો બ્રેડ બનાવ્યું હતું તો આજે એનું હું તમને આવાકાડો ટોસ્ટની રેસિપી બતાવીશ એમાં લાઈક જે સાવરડો બ્રેડ હોય એમાં યીસ્ટ ના હોય તમારે બ્રેડને ફર્મેન્ટ કરવાનું લોટને અને પછી એને લાઈક ફર્મેન્ટેશન કરીને આપણે જે રીતે ઢોસા કે ઢોકળાનું આપણે આથો લાવીએ આ આથોવાળી બ્રેડ હોય એટલે તમારા ગટ માટે હેલ્થીયર યીસ્ટ ના હોય તે પચાવવા માટે એન્ઝાઇમ્સ આર બેટર ફોર યોર સ્ટમક તો મેં આ વખત આઈ જસ્ટ ટ્રાઈડ એટલે મારી બ્રેડ સરસ બની ગઈ છે તો એનું હું આજે આવાકાડો ટોસ્ટ બનાવીશ તો I'll show you guys after lunch અને બીજું કંઈક બનાવ્યું કે કંઈક કર્યું હોય તો તમને બતાવીશ અને આજે we're just gonna do some spring cleaning because હવે વેધર સારું થઈ ગયું છે સો થોડુંક વિન્ટરનું બધું સિકનેસ એન્ડ જર્મ્સ જવા દઈએ તો ચલો ફોલો મી અલોંગ હું ત્યાં શોપરાઇટ જઈશ and I'm gonna get the stuff but તમને બધું બતાવીશ આજે I had gone to ShopRite to go and get avocados, but તમે જોઈ શકો છો કે we finally got our flowers and stuff in. And since Easter આવે છે આ weekend, તો like colorful flowers ને pastel કલરનું થીમ વધારે હતું. The butter was on sale, એટલે બટર છેલ્લે લેવાનું નક્કી કર્યું અને Easter માટે આવા બટર sculptures આવે છે. અને બસ aisles થોડાક ફર્યા અને I went to go get શું કહેવાય avocado ને બધું અને કોફીના આયલમાં જોતી હતી because like instant coffee મેં એક વખત જોઈ હતું so I was like oh let me see if they have it તમે જોઈ શકો બાજુમાં in the car we have the cutest little doggy but he's not looking at us sadly I think he's waiting for his owner to come back oh hello since early spring ચાલુ થયું છે so our first little hyacinth started coming આ 2-3 વર્ષ પહેલાં અમારા સ્ટોર આગળ એક કર્ટમાં એક દાદા હોય છે તો he gave it to us as a gift અને I had planted it and every single year on its own એ જાતે ઉગે છે એક પિંક છે ને એક બ્લુ છે I don't think હજુ બ્લુના seeds ફૂટ્યા છે but this is one of my favorite plants મને hyacinth personally મારું one of my favorite છે and every single year એના જાતે ઉગે so I think આ છે અને અહીંયા ક્યાંક એક હવે ઉગશે but don't see it but this is my favorite plant ever અને અહીંયા બીજા બધા નાના નાના છે there's like peony bulbs ને બધું અને હવે બધું ચાલુ થશે vegetation આ અમારો રોઝના છોડો છે which I'm gonna cut આજકાલ કે જે dead છે એને કાપી દઈશ અને જે સરસ living છે એને રવા દઈશું but આ અમારો રોઝના છોડો છે then અહીંયાથી અમારા બધા peonies like mid-Aprilમાં ચાલુ થશે ઉગવાનું ફરીથી આ peoniesના 2 છોડ છે but અહીંયા પણ મેં peonies ઉગ્યા છે so આ વર્ષ ધ્યાન રાખીને we're gonna make sure કે એ લોકો સરસ ગ્રો થઈ જાય ભાઈને મેક એન્ડ ચીઝ ખાવી હતી so I made mac and cheese અમે લોકો આ ગુડોસ બ્રેડની વાપરતા હોઈએ છીએ જેની અંદર લાઈક લો ગ્લાયસીમિક હોય છે અને પ્રોટીન ને બધું હોય છે so અમે લોકો આ બનાવવાના અને મેં જે સાવરડો બ્રેડ બનાવી હતી હું હવે બતાવીશ તમને આ છે મારું સાવરડોનું બ્રેડ મેં અત્યારે ઝીપલોક બેગની અંદર ભર્યું છે બટ એ તે બેસિકલી આખું બ્રેડની અંદર ખાલી લોટ અને પાણી અને લાઈક સોલ્ટ ને ઓઇલ જ છે નો યીસ્ટ નથિંગ અને આખું આથોથી જ બનાવેલી છે બ્રેડ હું તમને અંદરનું હવે બતાવું સેમ રેગ્યુલર બ્રેડ જેવી જ તમને લાગે પણ સચ ખાટું ટેસ્ટ હોય તે લોકો સાવરડો એને કહેવાય તમે જોઈ શકો લાઈક સેમ આપણે રેગ્યુલર બ્રેડ લઈએ એવું અને આ ગટ માટે સારી હોય છે સો જેને ગટના પ્રોબ્લેમ્સ હોય તો તે હાઈલી રેકમેન્ડ ધીસ એટલે આજે આનું આવાકાડો ટોસ્ટ હું બનાવીશ તો હું તમને ફાઇનલ પ્રોડક્ટ બતાવું હમણાં મારું સાવરડો ટોસ્ટ સરસ રેડી છે મેં આવાકાડોનું બનાવ્યું છે સો આવાકાડો સોલ્ટ પેપર ટમેટોઝ સેસમી સીડ્સ અને સચ લાલ ચટણી જે મમ્મીએ બનાવી હતી અને સરસ મસ્ત મજાનું હવે એક જમીશ અને એના સાથે दूध के ज्यूस लईश बट आई एम सो एक्साइटेड फॉर दिस અને હા અને તવી ઉપર તમે શેકો તો સરસ આવું જોયું ગોલ્ડન બ્રાઉન કલરને સરસ ક્રિસ્પી થશે તો તવીમાં ધીસ ટેસ્ટ સો મચ બેટર તમે લોકો જોઈ શકો આઈ ડોન્ટ નો ખબર પડે કે ના ખબર પડે બટ આઈ ક્લીન્ડ અવર પેન્ટ્રી અને હવે નીચેથી બધું લાઈન ફરીથી સ્ટોક કરી દઈશ બટ વન્સ અ કપલ ઓફ મંથ્સ બધું કાઢીને જોઉં કે શું ડબ્બામાં ભર્યું છે કંઈક જૂનું થઈ ગયું હોય કંઈક એક્સપાયર થઈ ગયું હોય તો જવા દઉં
અહીંયા મોસ્ટલી બધા નાસ્તા કંઈક અમે બનાવ્યું હોય મમરા કે એવું કંઈ નાસ્તા હોય અહીંયા હોય. અહીંયા અમારે બેકિંગનું મોસ્ટલી લાઈક ચણાનો લોટ મેંદો મોરૈયો એ બધું અહીંયા. દાળ ભાત, કોકોનટ, ગોળ, બાજરીનો લોટ. પછી અહીંયા ઓલમોસ્ટ બધું તળવાનું અને આપણે પૌવા. અહીંયા ખીચડી, સોજી, મેગી, નૂડલ્સ, ઢોકળાનો લોટ, ઈદડાનો લોટ. અહીંયા બધા કઠોળ હોય છે. અહીંયા ઓલમોસ્ટ બધા આપણા મસાલા લાઈક મરચું, મીઠું, નટ્સ. અહીંયા આ ક્રૂની અંદર અમે લાઈક સાબુદાણા છે, પછી કંઈક બેકિંગનું લાઈક પીનટ બટર એ બધું અમે આમાં મૂકતા હોઈએ છીએ. નીચે શુગર, ઘઉંનો લોટ અને પાછળ 2-3 બેકિંગના ડબ્બા હોય છે. અહીંયા પપ્પાની કોફી, મેક્સિકન રાઈસ, થોડાક મસાલા લાઈક નો ઓનિયન ગાર્લિકવાળા પેલા રસોઈ મેજિકના હોય બધા આમાં. અને આની અંદર લાઈક બ્રાઉન રાઈસ, શીજીનો ફરાળી લોટ એવું બધું જે આપણે દરરોજ ના વપરાતું હોય પણ નાના ક્વોન્ટિટીઝમાં હોય તો અમે આમાં મૂકીએ છીએ. એટલે એ રીતે અમે આખું પેન્શન એક વખત કાઢીને લૂછીએ છીએ. આમાં મેં કસ્ટમ મેડ કરાવી તો એના ડબ્બા ફિટ કરવા માટે. બટ સારું હોય છે કે જ્યાં રસોઈ કરતા હોય ત્યાં સીધું અહીંયાથી જ ખોલીને અમે લઈ શકીએ છીએ. અમારે બીજે ક્યાંય બહાર લેવાની જવું પડતું હતું. અને આજે ડિનર માટે પફ્સ બનાવવાની છે. સો આજે હમણાં બટાકા બાફવા મૂકી દઉં છું, બટાકા અને પનીરના બનાવીશ. તો I'll show you guys કેવું બને છે. પહેલી વખત પફ્સ બનાવું છું ખાસી વાર પછી, બટ લેટ્સ હોપ કે સારા બને છે. પનીરના પફ્સ આજે બનાવવાના. સો આઈ પટ સમ તેલ. એની અંદર છે ને સહેજ જ જીરું નાખીશ જસ્ટ ફોર થોડુંક વઘાર જેવું ફ્લેવર. અને આની અંદર પહેલાં હું છે ને સહેજ કેપ્સિકમ ને બધું સોટે કરી. સો આઈ ગોના ગો એન્ડ ગેટ કેપ્સિકમ. મેં આદું પણ તૈયાર રાખ્યું છે. તો સહેજ હવે આદું જેવું થોડુંક જીરું પોપ થઈ જશે પછી આદું એડ કરીશું. then we'll add કેપ્સિકમ અને થોડાક મરચાં એમ. જો મેં કેપ્સિકમ એડ કરી દીધા છે. હવે 1 મિનિટ માટે કેપ્સિકમને કૂક કરશું ને પછી we're gonna add in our પનીર. આપણા પનીર સરસ ફ્રાય થઈ ગયા. પણ મેં શું કર્યું હતું, મેં કેપ્સિકમને સાઈડમાં મૂકી દીધું હતું. સો I'm gonna add back in our કેપ્સિકમ. અને હવે મસાલો કરીશ. મેં આની અંદર ખાલી આદુ મરચાં જ એડ કર્યા છે. હવે તમને મસાલો બતાવું. મેં આની અંદર થોડુંક મરચું, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો અને સહેજ આમચૂર પાવડર નાખ્યું. અને હવે આને આપણે સરસ મિક્સ કરી દઈશું એટલે સરસ મસાલો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. અને સહેજ તંદૂરી ફ્લેવરનું બનાવું છે તો સહેજ સ્મોકી મને પંજાબી જેવું ફ્લેવર જોઈએ છે. તો હું હવે ટ્રાય કરીને કંઈક મસાલો ખૂટતો હશે તો ફરીથી એડ કરી જોઈશ. મારે પફ ફિશીના શીટ્સ જ બધા થો થઈ ગયા. એટલે પછી મેં બીજું આઈડિયા કર્યું. આપણે કવારના જે પરોઠા હોય છે એની અંદર મેં કર્યું. આ મેં બટાકાનું માવાનું કર્યું હતું, બટ બટાકાનું માવાનું મેં બતાવવાનું રહી ગયું હતું. આ 2 પનીર પફ છે એના જે ગ્રીન ચટણી અને કેચઅપ છે. ઠાકોરજીનું થાળ કરીને હવે મારો વારો છે જમવાનો. બટ આવી જજો જમવા માટે. આઈ નો ઇટ્સ ડિફરન્ટ દેન ટ્રેડિશનલ પફ, પણ લાસ્ટ મિનિટ આઈડિયા વાપરીને આવી રીતે કર્યું પછી. અને ઓફકોર્સ મમ્મી નથી પણ એના બેબીઝનું ધ્યાન રાખીને આજે બધા બેબીઝને પાણી પીવડાવું છું. સો એ લોકો પણ અત્યારે વેધર બદલાયું છે તો ગરમીના કારણે એ લોકોને વધારે પાણી આમ જોઈએ છે. બટ અત્યારે ઓલમોસ્ટ બધી બેબીઝને અત્યારે પાણી પીવડાવવા બેસી છું. Video for today. I know આજનો વિડીયો થોડુંક બોરિંગ જેવું લાગ્યું હશે. There wasn't so much to do because હું પણ મારા એપ્લિકેશન્સ ને બધું કરતી હતી અને પછી રસોઈમાં 2 જણ છીએ તો ઇઝીલી લાઈક થઈ જાય છે. સો આજે પફ બનાવી હતી બટ મારા પફના શીટમાં સહેજ લોચા પડ્યા હતા. સો આઈ યુઝ કવારના પરોઠા. તે લાઈક બગાડ ના કર્યું બટ સેમ ટેસ્ટ ને સેમ આવ્યું. તો તમને ગમ્યું હોય તો કહેજો. અને બસ એના સાથે આજનું વ્લોગ આઈ એમ ગોના એન્ડ ઇટ. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે કહેજો કે તમારા લોકોને કે દિવસ આવી કિચનમાં ફેલ થયા હોય તો. બાય. જય સવારે.